તમારા જય માતાજી. બોલો વીર ભાતીજી મહારાજનો જય. બોલો વીર ભાતીજી મહારાજનો જય. આજ રોજ સમગ્ર ગુજરાતની અંદર જે પરસોત્તમ રૂપાલાએ અમારા ક્ષત્રિય સમાજ વિશે જે ટિપ્પણી કરી, અમારી બહેન દીકરીઓ વિશે જે શબ્દ બોલ્યા, એને હું સખત વખોડું છું. પરસોત્તમ રૂપાલાની ઉંમરના કારણે આવા શબ્દ કદાય બોલાય ના. આજે વિચાર કરો કે સમગ્ર ગુજરાતની અંદર પરસોત્તમ રૂપાલા જે બોલ્યા, ત્યાં ભાજપના માણસોને ખબર છે એમની ટિકિટ પણ રદ નથી થતી. એમની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના કોઈ કાર્યકરે ગામમાં પ્રવેશ કરવો નહીં. સાથે સાથે જે પરસોત્તમ રૂપાલા જે માણસ વિશે ટિપ્પણી કરી, બહેનો વિશે ટિપ્પણી કરી, તેને કોઈ અમારો 18 આલમ સમાજ અમારી સાથે છે. પરસોત્તમ રૂપાલા બહુ અભય શબ્દ બોલ્યા છે, તેને સ્વતંત્ર ટિકિટ રદ થવી જોઈએ. અમારા મુકપુર ગ્રામજનો દ્વારા અમે તમને કહી રહ્યા છીએ. જય ભવાની. ચાલો. આજરોજ ગામ દ્વારા ક્ષત્રિય યુવાન સાથીઓ તેમજ વડીલ આગેવાનો દ્વારા વિવાદિત ટિપ્પણી કરનાર પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની લાગણી ડૂબાઈ છે અને એના કારણે સમગ્ર ગુજરાત તેમજ ભારત દેશમાં ક્ષત્રિય સમાજમાં રોષનો એક માહોલ ઊભો થયો છે. તેમજ આજે મુજપુરની ધરા પર સમગ્ર યુવાન સાથીઓને વડીલ આગેવાનોના નેજા હેઠળ જે રૂપાલાએ વિવાદિત ટિપ્પણી કરી છે તેના વિરોધમાં આજે કોઈપણ પાર્ટી કે બેનર ઉપર સમસ્ત ગ્રામ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે અને આવા વિવાદિત ટિપ્પણી કરનાર રૂપાલાને સરકાર દ્વારા જો નમાલા ટિકિટ રદ કરવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતમાં જ્યારે ગામે ગામ આંદોલન થશે અને આજે ક્ષત્રિય સંમેલન રાજકોટ ખાતે ઇતિહાસ રચાવવાનો છે તેના સાક્ષી રૂપે જે આંદોલનની શરૂઆત સૌરાષ્ટ્ર દ્વારા કરવામાં આવી હતી તે આંદોલન આજે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ચારેય દિશાઓમાં ગુંજી ઉઠ્યું છે. તેમજ હું ક્ષત્રિય ભાઈઓને કહેવા માગું છું કે આવા વિવાદી ટિપ્પણી કરનારા લોકોને કાયમ માટે છોડવામાં નહીં આવે. એને એક તમાચો નહીં 2 તમાચો મારજો. એનો જે પણ જળવાતોડ જવાબ નહીં આપે તો ફરી આ લોકો એમની કાયાવરની વાણી વિલાસમાં કોઈ દિવસ બોલે નહીં. અને આજે મુજપુરની ધરતી પર હું કહેવા માગું છું કે આ અમે સખતમાં સખત વિરોધ કરીએ છીએ અને સમગ્ર મુજપુર ગામ સાથે અમે આજે આ એલાન કરીએ છીએ. Subscribe now and press the bell icon. Never miss an update.